વાત, અચ્છા, સુહૃદ ગોસ્વામી, રાઈટ? તમે કૃષ્ણ પ્લે કર્યું છે અંદર. કૃષ્ણ જ્યારે પ્લે કરતા હોય ને, પહેલાં તો એ એક મારે વાત કરવી છે, આમ ઓફેન્ડ ના થતા, બિકોઝ વી ઓલ આર ન્યૂ. હું તો થોડોક જૂનો છું, પણ બધા નવા છે. જ્યારે નવા હોઈએ ને ત્યારે એક ફાયદો પણ છે ને એક નુકસાન પણ છે. ફાયદો એ છે કે લોકોને એક્સપેક્ટેશન જ ન હોય આપણી પાસેથી, બરાબર. અને આટલું બ્રિલિયન્ટ કામ કર્યું છે, આટલું એટલે કે આઈ કેન સી ઇન યોર ટ્રેલર બોયઝ યુ હેવ ડન અ મેજેસ્ટિક વર્ક. સો આટલું સારું કામ કર્યું છે. કૃષ્ણનો રોલ, આટલો જવાબદાર રોલ પ્લે કરતા હોય આપણે જ્યારે, તો કોઈ આમ માથે જવાબદારીઓનો ભાર રહેતો હોય છે ખરો? અને ડુ કૃષ્ણ, તમને કોઈ જાતનું કૃષ્ણ તરફથી આમ અંદર એવી એનર્જી ફીલ થઈ કે યસ કૃષ્ણ મારી સાથે છે ને મને સાથે પ્લે કરે છે? 100% સર, એ તો થવાની જ છે. કારણ કે આટલું આ કૃષ્ણ ભગવાનનું કેરેક્ટર જ એવું છે કે એ લાયકાત જ નથી, કોઈની લાયકાત નથી કે જેમ આપણે જેટલું બી સાંભળ્યું છે, જેટલા જાણ્યા છે કૃષ્ણ ભગવાનને, એટલું પરફોર્મ થાય એમ. એટલે હું તો ગ્રેટફુલ જ છું કે ભાઈ જેટલી બી વાર હું પરફોર્મ કરતો તો એ હું નહોતો.